મંત્રાલય અને વાહન વ્યવહારના મંત્રી શ્રી માનનીય પરબતભાઈ હેડમાન, કાશી સાહેબ, માન્ય પંડ્યા સાહેબ, નાયબ કમિશનર શ્રી નીતાબેન જોશી, ચંદ્રિકાબેન રાઠોડિયા, રેખાબેન બદોડિયા, તમામ કોર્પોરેટર મિત્રો અત્રે ઉપસ્થિત છે. એની ઉપસ્થિતિમાં બચત અને ધિરાણ મંડળ, સ્વસહાય જૂથ, મિશન મંગલ યોજના, કુલ ભૂલ કરવી કોઈ ભૂલ હોના, ભૂલ કરવી કોઈ ભૂલ હોના. આપણે આ પ્રાર્થનાની શક્તિ એ છે કે જાણી જોઈએ इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, दूर अज्ञान के हो अंधेरे, तो हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहें हम, जितनी भी भली जिंदगी दे, बेर होना किसी का किसी से, सावधान में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले ભરતના બાપુજી, તમારાથી પણ હવે કાંઈ કામ થતું નથી. આ મોંઘવારીના જમાનામાં આપણા કુટુંબનું ગુજરાન કેમ કરશે? મને તો આ જ વાતની ચિંતા છે. અને આ આપણા પૌત્રનો ભણતર તો શું કરશે? સાચી વાત છે ભરતની માં. આપણે શું કરવું? મેં કીધું કરી નાખ તો ક્યાં કઈ મને ખીલું કીધું કે ક્યાં રૂપિયા 3000 ફી છે. આ પાડી દીધી. બિચારી નિરાશ થઈને વહી ગઈ. શું કરું? આવા મોંઘવારીના જમાનામાં આપણે 2% રોટલા કાઢવા મુશ્કેલ બની જાય. તો આવા મોંઘવારીના કોર્સ ક્યાંથી કરાવી શકીએ? આવો સાહેબ આવો. સરકારની બેરોજગાર યોજના દ્વારા રાહત કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે, જેમાં કોમ્પ્યુટર, બેઝિક નર્સિંગ, સીવણ ક્લાસ જેવા વિવિધ રોજગારી વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. બેન, તમારી ગંભીર વાત સાચી. પણ આ મોંઘવારીના જમાનામાં આ મોંઘવારીનો તમે ક્યાંથી કરી શકીએ? અરે માસી, ગભરાશો શું? આ યોજના તો બેરોજગાર માટે જ છે કે જેમને રોજગાર પણ કરાવવામાં આવશે. અને તારીખ પૂરી થઈ ગયા બાદ અમારા સ્ટાફના પ્રયાસો દ્વારા કોઈ પણ નાનું કે મોટું કામ કે નોકરી પરના પ્રયત્નો પણ કરે છે. સારું તો માજી, તમારી ઓને કોર્સની સંપૂર્ણ માહિતી માટે ઉમ્મીદ તાલીમ કેન્દ્ર ઉપર જરૂર મોકલજો. હા સાહેબ, જરૂર મોકલીશો. આભાર સાહેબ. એ ભરતના બાપુજી, સાંભળો છો? આ યોજના તો બહુ સરસ છે હો. આ યોજનાનો લાભ લીધા જેવો છે. વાહ, તો તમે કાલે ઉમ્મીદ કેન્દ્ર ઉપર જઈ આવજો. ભલે બાપુજી, તો હું કાલે જઈ આવું છું. મેડમ, મારે આ ઉમ્મીદ યોજનાના કોશિશ વિશે જાણવું છે અને મારે આમાં લાભ લેવો હોય તો મારે શું કરવું? ગુજરાત સરકારે બેરોજગાર ભાઈઓ તથા બહેનો માટે ઉમ્મીદ યોજનાની સ્થાપના કરેલી છે, જેમાં ઓછું કે વધુ ભણેલા તદુપરાંત 18 થી 35 વર્ષના લોકો આ વયમાં જોડાઈ શકે છે. તદુપરાંત સરકાર તેમને 3500 રૂપિયાની સહાય પણ આપી. તો મેડમ, આ બહુ સરસ યોજના છે. હું આમાં સીવણના કોર્સમાં જોડાવા માંગુ છું, પણ હું 7 પાસ થયેલી છું, તો આ ફોર્મ ભરી શકું? કેમ ન ભરી શકો? ભરી જ શકો છો. આ લ્યો ફોર્મ ભરી આપો.
તારે ડોક્યુમેન્ટ લઈને આવજો અને કોર્સ સ્ટાર્ટ કરી દેજો. આભાર મેડમ. તો મેં ઉમ્મીદ યોજનાના કોર્સ પણ ચાલુ કરી દીધા છે. તો હો બેટા, હવે તો તમારો કોર્સ પૂરો થવા આવ્યો હશે ને? તમે એમાં શું શીખ્યા? કેટલું આવડ્યું? બાપુજી, ત્યાં મને ફક્ત સીવણ જ નથી શીખવાડવામાં આવતું, સીવણની સાથે સાથે ભરત, ગૂંથણ, તોરણ વગેરે શીખવાડે છે. જો બા, આ તોરણ મેં બનાવ્યું. કેવું છે? અરે બહુ સરસ તોરણ છે હો. જો તો ભરતના બાપુજી. અરે વાહ, કેટલું સરસ તોરણ છે. અને હા બાપુજી, એક કાપડવાળા ભાઈ પાસેથી આપને 50 શર્ટનો ઓર્ડર પણ મળ્યો. મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢ દ્વારા સંચાલિત આજના ગરીબ કલ્યાણ મેળામાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર અને જાહેર આરોગ્ય શ્રીમાન પરબતભાઈ પટેલનું, એમની સાથે વિરાજમાન શ્રી ઇમ્તિયાજ ખાન પઠાણ સાહેબ, જો ગુજરાત અલ્પસંખ્યક નાણાં બોર્ડના ચેરમેન છે, અને સાથે સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત કોર્પોરેશનના કાઉન્સિલરશ્રીઓ, ડીએમસી અધિકારીશ્રીઓ અને તમામ લોકોના હું અહીંયા આવકારું છું. અને ગરીબ કલ્યાણ મેળાની જો રચના છે અને જો ઉદ્દેશ્ય છે, એની સંકલ્પના છે કે જે અત્યારે આપણે અમે ગરીબ રહેવું નથી નાટકથી જોયું છે, એ સંકલ્પના સિદ્ધ થાય એની પ્રાર્થના કરું છું. થેન્ક યુ. હું વિનંતી કરીશ નાયબ કમિશનર માનનીય નીતાબેન જોશીને કે તેઓ માનનીય ઇમ્તિયાઝ ખાન પઠાણ, ચેરમેન શ્રી ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, તેમજ પધારેલા તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરે. પ્રમુખ સંજયભાઈ બોરડિયા સાહેબ, માનનીય શ્રીમતી નીરુબેન કામલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી, માનનીય મહામંત્રી પુનિતભાઈ શર્મા, મહામંત્રી શ્રી ચંદેશભાઈ હેરમા, કોર્પોરેટર શ્રી જીપી પાટીલ સાહેબ, કોર્પોરેટર શ્રી કેવી પંડ્યા સાહેબ, ભરતભાઈ સિંગાડા, શ્રીમતી રેખાબેન પટોડિયા, ચંદ્રિકાબેન રાખસિયા, પ્રવીણભાઈ અકબરે અને યુવા અગ્રણી ગૌરવભાઈ રૂપારેલિયા, આ તમામ મંચસ્થ મહાનુભાવોનું બુકે દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. આજના આ દિવસે આપણા લાભાર્થીઓ આજે કુલ 1,783 લોકો લાભ લેવાના છે અને કુલ 1,58,39,039ની સહાય આજ મળવાની છે. સ્વાગત બાદ હું આવા જે લાભ લઈ અને પોતે થઈ ગઈ હતી કે હવે હું શું કરીશ, કારણ કે મારી આર્થિક પરિસ્થિતિના કારણે હું ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરી શકી નહીં. એ વાતથી હું ખૂબ દુઃખી થઈ ગઈ. મારી મદદ કોણ કરશે, મારું શું થશે? ત્યારે મને ઉમ્મીદ યોજનાની માહિતી મળી અને જાણવા મળ્યું કે અહીં ટૂંકા સમયગાળામાં રોજગારલક્ષી કોર્સ થાય છે. અને મેં હમણાં જ ઉમ્મીદ ક્લાસીસમાંથી ટેલિકોર્સની તાલીમ લીધેલી છે અને સાથોસાથ જનરલ ઇંગ્લિશ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં શીખવવામાં આવેલ છે, જેથી મારું ઇંગ્લિશ ખૂબ સારું છે. મેં હમણાં ઉમ્મીદ સેન્ટરમાંથી ટેલિકોર્સની સંપૂર્ણ તાલીમ લીધેલી છે. એ વાતથી આજે હું બહુ ખુશ છું કે હું હાલ એક કોમ્પ્યુટર ક્લાસીસમાં જોબ કરું છું અને તેના દ્વારા મહિને હું ₹2500 કમાઈ શકું છું. એ વાતનો મને ગર્વ છે કે હું મારા કુટુંબને આર્થિક રીતે સહાય કરી શકું છું અને મારા આગળનો અભ્યાસ પણ સરળ રીતે કરી શકું છું. આ યોજના ઘણા મારા જેવી નબળી પરિસ્થિતિવાળા લોકો માટે મદદરૂપ થાય છે. આ મોંઘવારીના જમાનામાં મોંઘા કોર્સો કેમ કરી શકાય? આથી હું બેરોજગાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તેઓ ઉમ્મીદ યોજનાના અલગ અલગ કોર્સો કરી શકે છે અને રોજગારી મેળવી આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે. હું એ કહેવા માંગુ છું કે જેઓ ઓછું ભણેલા છે, જેમને રોજગારીની જરૂર છે, તેઓ સરકારશ્રીના ઉમ્મીદ યોજનાનો લાભ લઈ આવડત અને આત્મવિશ્વાસમાં વધારો કરી રોજગારી મેળવી શકે છે. આવા અનેક બેરોજગારોને રોજગારી આપે એવા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આ યોજના સાથે જોડાયેલા બધા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. મેળાના આયોજકો, મારા જેવા લાભાર્થીઓ તથા નગરજનો, હું કિરણ હિમાવત
જુનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં મારા કુટુંબ સાથે વસવાટ કરું છું. મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી ત્યારે હું ધોરણ 8માં અભ્યાસ કરતી હતી અને ત્યારે મને મસલ્સની પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને એ બીમારીને લઈને મારો અભ્યાસ પણ છૂટી ગયો હતો. હું એકદમ નિરાશ થઈ ગઈ હતી. હું ધોરણ 8ની પરીક્ષા પણ ના આપી શકી. હું એકદમ નિરાશ થઈ ગઈ હતી અને મારો અભ્યાસ પૂર્ણ ના કરી શકી એ વાતનું મને ખૂબ જ દુઃખ હતું. અને ત્યારે મને માહિતી મળી કે ટીંબાવાડી ખાતે ઉમ્મીદ યોજના ચાલે છે અને તેમાં ટૂંકા સમયગાળામાં રોજગારલક્ષી કોર્સ થાય છે. મેં હમણાં જ ઉમ્મીદમાંથી બ્યુટી પાર્લરના કોર્સની તાલીમ લીધી છે અને સાથે જનરલ ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને બેઝિક કોમ્પ્યુટર પણ શીખવામાં આવે છે. મેં ઉમ્મીદ યોજના દ્વારા બ્યુટી પાર્લરનો સંપૂર્ણ કોર્સ કર્યો છે. એ વાતનું મને ગર્વ છે કે હાલ હું અને ઉમ્મીદના તાલીમાર્થી છે જે અમે સાથે મળીને અધિકનગર વિસ્તારમાં આજે અમારું ખુદનું બ્યુટી પાર્લર ખોલી શક્યા છીએ અને એના દ્વારા અમે મહિને ₹3000 કમાઈ શકું છું અને મને એ વાતનું સ્વમાન છે કે હું મારા કુટુંબને આ રીતે આર્થિક સહાય પણ કરી શકું છું. આ જ રીતે મારી જેમ જે બેરોજગાર ભાઈઓ અને બહેનો છે તેને હું અપીલ કરું છું કે તેઓ પણ આ ઉમ્મીદનો અલગ અલગ કોર્સ કરી શકે છે અને રોજગારી મેળવી શકે છે. સરકારશ્રીની આ ઉમ્મીદ યોજનાનો લાભ લઈ મારામાં આત્મવિશ્વાસનો વધારો થયો છે. હું આ યોજના દ્વારા બેરોજગારીને રોજગારી મળે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આ યોજના સાથે જોડાયેલા પદાધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. હું વોર્ડ નંબર 5માં રહું છું અને પ્રમુખ તરીકે મંડળમાં જોડાયેલી છું. અમારા સખી મંડળનું નામ ખોડિયાર સખી મંડળ છે અને અમે અમારા સખી મંડળમાં 13 સભ્યો છીએ અને બધા સભ્યો દર મહિને ₹100 બચત કરીએ છીએ અને દર મહિને મીટિંગ પણ કરીએ છીએ. 6 મહિના બાદ અમે અમારા મંડળમાં આંતરિક ધિરાણની શરૂઆત કરી અને 6 બહેનોએ લોન લીધેલી છે જેમાં અમે 19,000 રૂપિયાનું ધિરાણ કરેલું છે. આ બહેનોએ પોતપોતાની જરૂરિયાત મુજબ લોન લીધેલી છે. એક બહેને પોતાની દીકરીની ડિલિવરીના ખર્ચા માટે 4,000 રૂપિયા ઉપાડેલા છે. એક બહેને પોતાના દીકરાના ઓપરેશન માટે 5,000 રૂપિયા ઉપાડેલા છે. એક બહેને બાળકોને સ્કૂલથી કરવા માટે 4,000 રૂપિયા ઉપાડેલા છે. બીજી અન્ય બહેનોએ ખર્ચ માટે લોન લીધેલી છે. જો મંડળ ન હોત તો આ પૈસા અમારે બહારથી 5% 10% વ્યાજ સોનું ગીરવી મૂકીને લેવા પડે પણ મંડળના હિસાબે અમને ઓછા વ્યાજે અને સરળતાથી પૈસા મળી રહે છે. માટે મંડળમાં ઘણા બધા ફાયદા છે અને બેંક દ્વારા અમારા મંડળને રેડિંગ પણ અપાયેલું છે જેથી આજે અમને ફંડ પેટે 7,800 રૂપિયા મળવાના છે. માટે બહેનો મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે બધા મંડળમાં જોડાઓ, સામૂહિક બચત કરો, નિત્ય મીટિંગ કરો અને મંડળના ફાયદા લો. આટલું કહી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય જય સખી મંડળ. ભારત માતા કી વંદે. આજ રોજ જુનાગઢ મુકામે જુનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ગરીબ કલ્યાણ મેળા મંચસ્થ મહાનુભાવો, મારા માર્ગદર્શક વડીલ એવા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તેમજ જુનાગઢ શહેર સંગઠન શહેર પ્રમુખ, મહામંત્રી, ડેપ્યુટી મેયર, જુનાગઢ નગરપાલિકાના સદસ્યો, કલેક્ટર શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી તેમજ અધિકારીગણ, પદાધિકારીગણ, ભાઈઓ બહેનો, મારા વહાલા લાભાર્થી ભાઈઓ બહેનો, મિત્રો, આ ગરીબ કલ્યાણ મેળો આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સને 2009-10થી ચાલુ કર્યા અને આજે આ ગરીબ કલ્યાણ મેળો સમગ્ર ગુજરાતમાં 961 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો, એની અંદર આપણે લગભગ 74 લાખ જેટલા લાભાર્થીઓને 1113.7 કરોડની સહાય કરવામાં આવી છે અને આજે આપણે અહીંયા આ જુનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ગરીબ કલ્યાણ મેળો એની અંદર 1783 લાભાર્થી અને 153 લાખનું આજે અહીંયા ડાયરેક્ટ વિતરણ કરવામાં આવશે. મિત્રો, આ ગરીબ કલ્યાણ મેળો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરિદ્ર નારાયણના ઘરમાં કલ્યાણકારી દીપ પ્રગટાવવા અને કલ્યાણકારી ગુજરાત રાજ્યની સરકારી યોજનાઓ બતાવી આપણા જે ગરીબ ભાઈઓ છે, વંચિત ભાઈઓ છે, એમને પગભર થવા માટે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો, ગરીબ કલ્યાણ મેળામાં મિત્રો જે આજે સહાય અને જે
આપણને આપવામાં આવે છે મિત્રો. આ યોજનાઓ આજે પણ છે અને ભૂતકાળમાં પણ હતી. જ્યારે મિત્રો ભૂતકાળમાં ફક્ત ને ફક્ત આ યોજનાઓ આંટા ફેરાના આશીર્વાદ રૂપ હતી. જ્યારે આજે તમે જોશો મિત્રો, આ ગરીબ કલ્યાણ મેળામાં જેટલા આપણા લાભાર્થીઓ છે, આ લાભાર્થીઓને આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા અધિકારીગણને આપના ઘરે ડાયરેક્ટ મોકલીને અને લાભાર્થીઓને શોધીને કેમ્પો યોજીને, ગરમી હોય, ચોમાસું હોય કે ઠંડી હોય, કોઈ પણ સિઝન હોય, લાભાર્થીઓને ઘેરે જઈને શોધીને ડાયરેક્ટ એની અંદર કોઈ નાત જાત ભાત કોઈ ભેદભાવ વગર ડાયરેક્ટ કોઈ પણ ઓછોટ્યા વગર એમને સહાય કરવામાં આવે છે મિત્રો. જ્યારે પહેલાં તમે વચ્ચે સાંભળ્યું છે, બહુ પહેલાં આ રાહુલ ગાંધી આજે રાજકોટમાં આવ્યા છે, એમને કીધું હતું, એમના ફાધરે કીધું હતું કે હું દિલ્હીથી ₹1 મોકલું છું, એના અહીંયા આવતા આવતા 85 પૈસા વચ્ચે ચાવ થઈ જાય છે મિત્રો. આજે આપણે જોશો, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં, ત્યાંથી આપણા સાહેબ જે બોલે છે કરીને બતાવે છે મિત્રો. જ્યારે કોંગ્રેસની સરકારમાં ફક્ત અને ફક્ત ખોટા વાયદા જુઠાણા ફેરવાય છે. જ્યારે 2009નું ઇલેક્શન આવ્યું ત્યારે મિત્રો એમને એમ કીધું હતું અમે 100 દિવસમાં ગરીબી દૂર કરીશું, અને એના પહેલા તો ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું હતું મિત્રો. આજે 2014નું ઇલેક્શન આવ્યું, હજી સુધી ગરીબી હટી નથી મિત્રો. એ તો હું કહું એના કરતાં વિશેષ આપ લોકો પણ જોવો છો, આજે દિવસે દિવસે દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા છે મિત્રો. અને ડીઝલ પેટ્રોલ તો 2-3 દિવસે વધતા જાય છે મિત્રો. એના પરથી આપ જોશો એમને ગરીબો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. ગરીબો પ્રત્યે ફક્ત અને ફક્ત એમની વોટ બેંક કરવા માટે, વોટ લેવા માટે ખોટા જુઠાણા કરે છે મિત્રો. આપ જોશો આજથી સુધી તમે કોઈ પણ જગ્યાએ જોશો એમને જે ગરીબી માટેના, એમને જે સરકારી યોજના માટેના ફક્ત સૂત્રો આપ્યા છે, એનું અમલીકરણ કોઈ જગ્યાએ કર્યું નથી મિત્રો. અત્યારે 2012નું જે આપણું વિધાનસભાનું ઇલેક્શન થયું એ વખતે આપણા ભારતના વડાપ્રધાને એવું કીધું હતું ટીવીમાં એક વખત कि हमें कुपोषण की बहुत बड़ी समस्या है भारत देश के अंदर. મિત્રો એમને તો 2012 માં સમસ્યા દેખાઈ, જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 6 મહિના 7 મહિના પહેલા અમલીકરણ કરી નાખ્યું કુપોષણનું. મિત્રો આપ જોશો આજે ભારતની અંદર આજે ગુજરાત રાજ્યને એક મોડેલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. દરેક ક્ષેત્ર, આજે ઔદ્યોગિક ક્ષેત્રે તમે જોશો, શિક્ષણ ક્ષેત્રે તમે જોશો, કૃષિ ક્ષેત્રે તમે જોશો, દરેક ક્ષેત્ર આજે ગુજરાતની બોલબાલા છે મિત્રો. એની અંદર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ આજે ભારતની અંદર એક નંબરના આપણા સીએમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અત્યારે તમે જોયું થોડા દિવસ પહેલા જ આપણે એનડીએના આપણે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે નામ ડિક્લેર કરવામાં આવ્યું મિત્રો. આજે તમે જોશો દેશ વિદેશ પ્રદેશમાં પણ આજે ચારે બાજુ નરેન્દ્રભાઈ મોદી અને પબ્લિકે તો સ્વીકારી લીધા છે મિત્રો કે અમારા વડાપ્રધાન થશે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ થવાના છે, બીજા કોઈ થવાના નથી મિત્રો. એ આપ જોશો અત્યારે આજે કોંગ્રેસની સરકાર ફક્ત જૂઠાણા ખોટા વાયદા અને છેતરવા સિવાય કંઈ છે નહીં. હું તો એમને પૂછું છું મિત્રો, આપણે 2012નું ઇલેક્શન આવ્યું, આપણે 2012માં વિધાનસભામાં આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કરેલા કામો આપણે ઓપન બજારમાં બધાની સામે બતાવ્યા છે મિત્રો. જ્યારે આજે 2014નું લોકસભાનું ઇલેક્શન છે, હું એમ કહેવા માંગુ છું કોંગ્રેસના મિત્રોને, તમે કરેલા કામો બતાવો. આજે એમની પાસે કોઈ મુદ્દો નથી, આજે એ બજારમાં કોઈની પાસે વોટ કઈ રીતે માંગવા એમની પાસે છે નહીં. અને તમે જોશો પેપરમાં, ટીવીમાં જેટલા કૌભાંડો મિત્રો, કૌભાંડોના નામ તો આપણને યાદ રહેશે પણ નહીં. દરેક ને દરેક બીજા ને ત્રીજા દિવસે નવા કૌભાંડો આવે છે મિત્રો. બીજું વધારે કહેતો નથી. અસ્તુ ભારતમાં છે. જય જય ગીર વિચાર. माता की, भारत माता की, वंदे वंदे. મિત્રો આજે જૂનાગઢ નગરમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ગરીબ કલ્યાણ મેળો, આ મેળો આ રાજ્યના 6 કરોડ જનતાના હૃદય સમ્રાટ, ગરીબોના વેલી, નોંધારાના આધાર, ગુજરાતના વિકાસ પુરુષ અને અત્યારે દેશ જે અપેક્ષા રાખી રહ્યો છે એવા ભારતના વિકાસ માટે જે પ્રજાજનો ઝંખના રાખી રહ્યા છે એવા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ મિત્રો 6ઠા સરકારો ગરીબ કલ્યાણ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત
અહીં મારી સાથે આજે મહેમાન તરીકે આવેલા અલ્પસંખ્યક નાણાં બોર્ડના અધ્યક્ષ આદરણીય શ્રી ઇમ્તિયાઝભાઈ પઠાણ, આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય, મારા સાથી અને 95માં પણ અમે બંને અપક્ષ ધારાસભ્યો તરીકે પણ મિત્રો વિધાનસભામાં સાથે હતા એવા આદરણીય મહેન્દ્રભાઈ મસરૂ આપણા જિલ્લાના સમાહર્તા અને અત્યારે મહાનગરના મ્યુનિસિપલ કમિશનર આદરણીય અલોકકુમાર પાંડે, અમારા આગેવાનો શહેર ભાજપ પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, મહામંત્રીઓ ભાઈ શ્રી ચંદ્રેશભાઈ, ભાઈ શ્રી પુનિતભાઈ, નીરુબેન, આ ઉપસ્થિત તમારા બધા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સાથે સાથે જીપી કાઠી, એડી પંડ્યા, રેખાબેન, નામો મિત્રો બધાના રહેશે, પણ સંગઠન અને સત્તા ના ઉપસ્થિત બધા હોદ્દેદારો, મ્યુનિસિપલના સર્વે અધિકારી કર્મચારીશ્રીઓ અને સાથે સાથે વગર આ અધિકારીઓ અને સરકાર શેનું કરે? અને એમ કે લાભાર્થીને એના ઘરથી આ સ્થળ સુધી લાવવાનો, અહીંથી પાછો પણ સરકારી ભાડે ગામડામાંથી મિત્રો જે મારા તાલુકાના જિલ્લાના જે મેળા થાય અહીં લાવવાનો અને સામેથી પણ એના ઘેર સુધી સરકારી ભાડે મિત્રો પાછો મૂકવાનો, આવું કામ આ સુધીમાં મિત્રો સમગ્ર હિન્દુસ્તાનમાં કોઈએ કર્યું નથી. ત્યારે એમને એમ થયું કે અમારું બધું લૂંટાઈ ગયું. અને જેને રીતે ગરીબ કલ્યાણ મેળા માટે મિત્રો લાભાર્થી મિત્રોને પૂછવું છે કે જે સરકાર લાભ આપે, સરકારે જે યોજના કરી છે એના માટે અધિકારીઓ ઘેરાવીને આ બધું કામ કરી હોય એનો વિરોધ કરવાનો? માત્ર તમારા વગર આ કોઈને પ્રાપ્ત થવું ન જોઈએ, આવી જેની મિત્રો માનસિકતા છે એવા લોકો આ ગરીબ કલ્યાણનો વિરોધ કરવા માટે પણ નીકળ્યા. પણ આ રાજ્યના મુખ્યમંત્રી જે બોલે છે મિત્રો, જ્યારે મિત્રો ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી, પ્રથમ તબક્કાના 50 ગરીબ કલ્યાણ મેળા જિલ્લા કક્ષાના મિત્રો, મહાનગર કક્ષાના, એના પછી તાલુકા કક્ષાના કર્યા. 5 ગરીબ કલ્યાણ મેળામાં અત્યાર સુધી 900 કરતા વધારે ગરીબ કલ્યાણ મેળા, 74 લાખ કરતા વધારે લાભાર્થી અને 11,000 કરોડની રકમ એક જ મંચ નીચે મિત્રો આપવામાં આવી. 11,000 કરોડ. અને આજે આ 6થા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો છે. આ 6થા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં આજ સુધીમાં જે મિત્રો મેળાઓ પહેલા થયા એ મેળાઓની અંદર જે લાભાર્થીઓ જે છે એમને લાભ અને આજે જે આપવાનો છે, આજે મિત્રો સમગ્ર રાજ્યમાં 14 ગરીબ કલ્યાણ મેળા છે અને 14માં 13 તાલુકા, 8 નગરપાલિકા અને 7 મહાનગરપાલિકા. અને એ મેળામાં આજે જે લાભ આપવાનો છે એમાં મિત્રો કુલ 32,674 લાભાર્થી, 25,484 લાખની સહાય આજના એક જ દિવસે મિત્રો આપવાની છે. અત્યાર સુધીના આ ગરીબ કલ્યાણ મેળામાં જે મિત્રો લાભ આપ્યો અને આજના મેળામાં જે લાભ આપવાનો છે કુલ 32,674 લાભાર્થી અને 25,484 લાખ. અને એમાં આજે જે લાભ આપવાનો છે એમાં 61,633 લાભાર્થી અને 14,055 લાખની રકમ આ બધામાં થઈને મિત્રો જુદી જુદી યોજનાઓ અંતર્ગત આવાસ યોજનામાં 7,291 લાભાર્થી અને જેમાં 23,970 લાખ, રોજગાર યોજનામાં 8,794 જેની રકમ છે 667 લાખ, ખેતીવાડી યોજનામાં 566 લાભાર્થી જેની રકમ 113 લાખ, સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત 892 લાભાર્થી અને 36 લાખની રકમ, માતૃબાળ કલ્યાણ યોજનામાં 2593 લાભાર્થી 33 લાખ, સમાજ કલ્યાણની યોજનાઓ 6,985 લાભાર્થીમાં
393 લાખ, અન્ય મોટી યોજનાઓ જેમાં 3296 લાભાર્થી અને 195 લાખની રકમ, અને સાથે સાથે નાની યોજનાઓમાં 2257 લાભાર્થીમાં 73 લાખની રકમ. આજે મિત્રો જે સહાય આપવાની છે, ભૂતકાળમાં યોજનાઓ હતી, પણ જેમ મેં વાત કરી અને હમણાં તમે જ જે આપણા અહીં લાભાર્થીઓના મિત્રો પ્રતિભાવ જોયા અને આપણા ઉદ્ઘોષક જેમ કહેતા હતા કે કદાચ લાભાર્થીઓને સાંભળવા જઈએ તો આખો દિવસ જાય તો પણ પૂરો ન થાય. ઉમેદનું જે આપણે નાનું નાટક જોયું, અહીં બેઠેલા બધાને પૂછવું છે કે ભૂતકાળમાં મને અને તમને આ બધું પ્રશિક્ષિત કરવા માટે ક્યારેય કોઈ સરકારે કોઈ પ્રયત્ન મારા મિત્રો કર્યા છે? આજ એક જ દિવસમાં આજે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆતથી વર્ષો વર્ષ મિત્રો લાભાર્થીઓની સંખ્યા ઘટે, કારણ કે ઘેર આવીને સરકાર સામેથી ચાલીને આપે છે એટલે લાભાર્થીઓની સંખ્યા ઘટે. પણ જે અત્યાર સુધી જેમ પેલા નાટકમાં બતાવ્યું હતું કે બા બાપુજી જેને ખ્યાલ નહોતો અને એને આપણા વિભાગના અધિકારીઓ આવીને કે આ યોજનાનો સરકાર ઉમેદનો લાભ આપે છે, અને જેમાં જે ક્લાસ કરવા વાળી વાત, ટ્રેનિંગ લેવા વાળી વાત ને રોજગારી અપાવવા વાળી વાત, જે મિત્રો પ્રશિક્ષિત કરીને સામેથી ચાલીને માહિતગાર કરવા. આજે જ્યારે આટલા લાભાર્થીઓ આવ્યા છે, અહીંથી જે કંઈ સમાચાર લેશે, આજે મિત્રો એવા પણ ઘણા હશે. આજે મિત્રો આજે 1783 લાભાર્થી છે, એ 1783 જ આ લાભ મળવાનો છે. કદાચ કોઈ ક્યાંક રહી ગયેલો હોય અને એવો કોઈ લાભાર્થી આવ્યો હશે તો આજે કશું નહીં થાય. પણ આ સરકાર હોય, નાનો કારીગર વર્ગ હોય, આ બધા જ મિત્રો જે પૈસાદાર હશે તો બધું જ એનું પૂરું કરશે. પણ નોંધારાનો આધાર એટલે સરકાર, જેનું કોઈ નથી એની સરકાર, એવા રાજ્યના દીર્ઘદ્રષ્ટા, દયાળુ અને પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રીએ જે મિત્રો લોકો માટેની કામગીરી કરી, અમારા સમગ્ર તંત્રને જે અત્યાર સુધી અધિકારી કર્મચારી કહેવાતા હતા, અધિકારી કહેવાતા હતા, એવા બધાને સાચા કર્મયોગી તરીકે જોડ્યા. પ્રજાપતિ અત્યારે જે આ કામ કરે છે, એમના ભાગે આવતું અત્યારે જે આ કામ છે, જે તે વિભાગ કરો, એની જગ્યાએ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ બનાય. મિત્રો આ મેળાનું આયોજન અને ગ્રામ વિસ્તારમાં કલેક્ટર અને ડીડીઓ શ્રી બીજા વિભાગો તો કામ કરે, પણ આ બધામાં મિત્રો બધાને ભેગા જોતરીને કે પ્રજાજનોને કઈ રીતે મદદરૂપ થવું, પ્રજાનો જે ભય એકબીજા પાસે જવાનો એમાંથી મુક્ત કઈ રીતે પ્રજાને કરવી અને આ લાભ તમામ સુધી પહોંચે. હું મિત્રો પહેલા સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો, મને ખ્યાલ છે 1985 પહેલા. ત્યારે પ્રજાજનોને જો બેંકમાં આપવું હતું ને તો પણ મિત્રો 85 પહેલા ડરતા હતા ક્યાં કોકની લાભ જોઈએ, ઓળખાણ વગર બેંકમાં શેનું થાય. અને હાથે હાથે ક્યાંક લાભાર્થીઓના લાભ વાળી વાત, સરકારી યોજનાઓ વાળી વાત, અત્યારે પણ મિત્રો જે ટાર્ગેટ નક્કી કરેલો હોય, સરકાર બેંકેબલ યોજના નીચે ઘણા બધા ધિરાણો આપવાના હોય છે, પણ બેંક કોને આપે? મોટા ઉદ્યોગો. મારા તમારા જેવા ગરીબોને તો લગભગ મિત્રો અંદર દાખલ પણ થવા ન મળે. ત્યારે આ સરકાર બેંકો સાથેનું સંકલન કરીને કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે જિલ્લાની મારી બેંકોની મિટિંગ કે લીડ બેંકની મિટિંગ મળે, રાજ્ય સરકારની મુખ્યમંત્રીના અધ્યક્ષપણે જે મિટિંગ મળે, અને બધાને પ્રજા ઉપયોગી કામ કઈ રીતે થાય, પ્રજાને કઈ રીતે મદદરૂપ, સરકારે જે કંઈ એની લોકો માટેની યોજના નક્કી કરી છે એનો લાભ કઈ રીતે આપવો, આ મિત્રો બધાને સંકલન રાખીને જે કામ કરવામાં આવ્યું. અને જ્યારે અહીં હાથોહાથ આવાસોની વાત, ભૂતકાળમાં ક્યારેય આટલી કલ્પના પણ મિત્રો જ્યારે કોઈ કરી ન હોય, અને અત્યારે જે રીતે રાજ્યના વિકાસ માટે પ્રથમ શિક્ષણને મહત્વ આપ્યું, એ જ રીતે મિત્રો આરોગ્ય, કારણ કે અત્યારે તો મિત્રો ઉપરવાળે હમણાં ઘણા સમય પછી આ વર્ષે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર ખૂબ અભિદ્રષ્ટિ કરી છે. વરુણદેવ આપણા ઉપર રીજ્યા છે. હમણાં મેં પૂછ્યું મહેન્દ્રભાઈને ના બધા મિત્રોને કે સર આ સાલે તો વરસાદ પડ્યા કરે છે, પીવાના પાણીની સમસ્યાઓ જે મિત્રો જુઓ તો ખરા. આ જુનાગઢ હતું, વર્ષો પહેલા 73 વર્ષે દુષ્કાળ પડતો હતો. પ્રજા વત્સલ મુખ્યમંત્રીને લીધે છેલ્લા કેટલાય વર્ષોથી મિત્રો દુષ્કાળે ગઈ સાલને બાદ કરતા દેશમાં એમને મિત્રો આ થાય નહીં. અનુવાદ ગુજરાત તો હતું પણ સારાથી જાય. અને એટલા માટે મિત્રો સાધુ સંતો મહંતો પણ એમ કે અમારા કરતા પણ વધારે તપસ્વી
આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે અને જે પ્રજાને ભલું થાય અમે કરીએ છીએ એના કરતાં વધારે પ્રજા માટેના કામો એ કરે. એવી કામગીરી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી મિત્રો સતત જે રીતે પ્રજાને ભલા માટે મુખ્યમંત્રી એવું કહે છે કે હું નથી કરતો, બધાને સાથે રાખીને સૌનો સાથ સૌનો વિકાસ. એમાં અમારી ચૂંટાયેલી પંખ હોય, સંગઠન હોય, વહીવટી તંત્ર આખું હોય, બધા જ મિત્રો ભેગા મળીને, ક્યાં એવું નથી કે એટલું આ ભાજપ વાળો કરે, બધા પ્રજાજનો ભેગા મળીને કરે. અને એટલા માટે તો મિત્રો ગામ એક રહે, શહેર એક રહે. સમરસતાની જે વાત છે, ગામ હોય કે મહાનગર હોય, સમરસતાના માટે ભાગલા ન પડે, બધા ભેગા રહે, ભાઈચારાની ભાવનાથી જીવે. ભાજપ હવે એવું નહીં, બધા જ ભેગા રહીને કામ કરે તો જ મિત્રો ગુજરાતનો વિકાસ થાય. આ મંત્ર લઈને જ્યારે મિત્રો મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે ત્યારે તમે જોતા હશો કે લગભગ નરેન્દ્રભાઈને ક્યાંક ને ક્યાંક કઈ રીતે એમનો વિરુદ્ધ થાય. એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ કે એવું આવે તો મિત્રો એનો વિરુદ્ધ વગરની કોઈ વાત નહીં, સીધો વિવાદ જ તમે રોજ હમણાં જોતા. પણ એમને એટલો એક ખ્યાલ છે કે પ્રજા એમને છોડે એમ જેમને ખૂબ પ્રયત્નો કર્યા. અત્યારે પણ વિરોધીઓ મિત્રો ઘણી બધી વાતો કરતા હશે, જે વ્યક્તિએ બીજી વાત કરી. મિત્રો મારે એવું કેવું છે કે હમણાં ગાંધીનગર ખાતે પણ જેમ વાયબ્રન્ટ ગુજરાત, ક્યાંક લોકો એમ કે માત્ર ઉદ્યોગો માટેનો વાયબ્રન્ટ, ઉદ્યોગો માટે મિત્રો 2 વર્ષે 3 દિવસ આ સરકાર આપે, જ્યારે કૃષિ મહોત્સવ માટે દર વર્ષે 1 મહિનો આપે. અત્યારે શહેરોમાં 42% વસ્તી વસે છે, 58% પ્રજાજનો ગ્રામ વિસ્તારમાં વસે છે. પણ જે આપણું અર્થકારણ ગ્રામલક્ષી છે, ખેતીલક્ષી છે, ત્યારે ખેતીને કઈ રીતે વિકાસ કરવો, ખેડૂતોનું ઉત્પાદન કઈ રીતે વધે, અને આજના નવા જમાના અનુસાર જે રીતે મિત્રો ખેતીનો વિકાસ કરવા માટે જે રીતે કૃષિ મહોત્સવ, હેલ્થ માટે બધા જ કાર્યક્રમો, બાળ નિરોગી વર્ષ આજ સુધી મિત્રો ક્યારેય કોઈ ઉજવણી કરી છે? બાળક આપવું ચિંતા રાજ્યની સરકાર કરે. અત્યારે મિત્રો માતાના ગર્ભમાં જ્યારથી બાળક હોય ત્યારથી માતા અને બાળક બંનેની ચિંતા રાજ્યના મુખ્યમંત્રી કરે. કુપોષણમાંથી ગુજરાતને કઈ રીતે બહાર લાવવું, અને એટલા માટે તો અમારો હેલ્થ વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દર બુધવારે રેગ્યુલરલી મમતા દિવસમાં સગર્ભાબેન, ધાત્રી, કિશોરીઓ કે જેને જે વિટામિનની જરૂરિયાત છે એ બધું કઈ રીતે આપવું, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માધ્યમથી શીરો ઉત્પાદન અને સુખડીનું વિતરણ, બાળકો પોષિત વિસ્તારમાં સાધનના અભાવે પ્રભુને વાલી થઈ જતી હતી. અને આ બધાથી આગળ વધીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી અમૃતમ મા નામની યોજના, જે મિત્રો અમૃતમ યોજનામાં બીપીએલ લાભાર્થી છે અને પ્રાઇવેટ હોસ્પિટલો રાજ્યની 63 છે જેને અત્યાર સુધી બે મળે. આવા મિત્રો અનેક કામો કર્યા છે. ચાલુ સાલે ઉપરવાળાની કૃપાથી ક્યાંક મહાનગરમાં, ગ્રામ વિસ્તારમાં રસ્તાઓનો પણ મિત્રો ધોવાણો થયા હશે, ઘણી બધી મુશ્કેલીઓ છે. પણ મિત્રો જ્યારે ઉપરવાળાએ કૃપા કરી છે, આ જેની મહેર છે અને ઉપરવાળાની કૃપા અને આ રાજ્યના મુખ્યમંત્રીની સમગ્ર દેશ મિત્રો જે અપેક્ષા રાખી રહ્યો છે. ક્યાંક ક્યાંક મારે એક સંમેલનમાં સાધુ સંતો જોડે મળવાનું થયું, ત્યાં અમારા યોગ પુરુષ બાબા રામદેવ જન્મેજ દિવસે એવું કહેવા માંડ્યા કે ક્યાંક અમને અમારા સાધુ સંતો એમ કહે તમે નરેન્દ્ર મોદીનું એમ કે બધે વાત કરો તો શું છે? એમનું કહ્યું હું નરેન્દ્ર મોદીની વાત નથી કરતો, દેશના પ્રજાજનો જે ઈચ્છે છે હું તમારા પાસે વાત. મિત્રો ક્યારે કોઈ કલ્પના ન કરી હોય એટલા મોટા ભ્રષ્ટાચારો થયા છે, અને છતાં વિરોધીઓ ક્યાંક ને ક્યાંક ખોટી વાતો કરે. ક્યાંક ને ક્યાંક મિત્રો એક મોઢે એના એક મોઢે બે મોઢાની વાત કરતા લોકોને આપણે જોયા છે. બધા જ એવું છે કે અત્યારે દેશને સલામત રાખવો હશે, દેશને સુરક્ષિત રાખવો હશે તો નરેન્દ્ર મોદી સિવાયનો કોઈ વિકલ્પ નથી. એવા બધા જ પ્રજાજનો જ્યારે મિત્રો વિચી રહ્યા છે, ત્યારે આજના આ ગરીબ કલ્યાણ મેળામાં અહીં આવેલા બધા લાભાર્થી મિત્રોને પણ વિનંતી કરું કે આપણે એમના હાથ મજબૂત કરવા બધા ખભેથી ખભાવી લાવીને કામે લાગીએ. આજના ગરીબ કલ્યાણ મેળામાં મિત્રો જે લાભાર્થીઓ આવ્યા છે અમને મારી એક વિનંતી કે સરકાર ક્યાંક ઘર માટેની સહાય આપી છે, ક્યાંય બેંકેબલ યોજના હશે, ક્યાંય સિલાઈ મશીન હશે, ક્યાંય દૂધ દહીંનો ધંધો કરવા માટેના અમારા વાસણો હશે, ક્યાંય હાથ લારીએ છે. તો આ બધા જ ધંધાવાળોને
આ જે સાધન મળ્યું છે એ સાધનનો આપણે ઉપયોગ કરવાનો, આપણે પગભર થવાનું છે. આજે આપણને સીવતો નથી આવડતું તો મારું સિલાઈ મશીન ક્યાંય વેચાય નહીં. અત્યારે તો સરકાર એના કોર્સ કરાવે છે, તો એ શીખીને પણ એનો ઉપયોગ કરીએ. અને જે ગરીબ લાભાર્થીની યાદીમાં મારું નામ છે એમાંથી નામ તો આપણે મટી જવું જોઈએ. પગભર તો કે ઘરમાં જલ્દી નાનું બાળક હોય તો આપણે એને આગળ ગાડીએ હેડાડીએ, આંગળીનો ટેકો આપીએ. ઘરમાં કોઈ નબળું બાળક હોય તો એની મા બાપ વધારે કાળજી રાખે, પણ જ્યારે એ પગભર થઈ જાય ત્યારે હું તમે આંગળી આપો કોઈ પકડ્યું રહેતું નથી. એમ આ સરકારે આપણને પગભર કરવા માટેની જે યોજનાઓ છે એમાંથી આપણા પછી આપણો વિજયભાઈ જે લાઈનમાં ઊભો છે એનો એમાં નંબર લાગે અને આપણે ગરીબીમાંથી, જેમ મારે હવે ગરીબ રહેવું નથીનું નાટક જોયું એમ આપણે ગરીબીમાંથી બીપીએલની યાદીમાંથી નક્કી કરીએ, નિર્ધાર કરીને જઈએ, સંકલ્પ કરીએ કે અમારે એમાંથી બહાર નીકળવું છે અને આ યોજનાનો પૂરેપૂરો સદુપયોગ થાય. બીજા લોકોને પણ આની જાણકારી આપીએ અને એ જાણકારી લઈને એ પણ પગભર બને એવી અપેક્ષા આજના ગરીબ કલ્યાણ મેળામાં અમારા બધા મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર એમની ટીમ, નાના મોટા બધા જ કર્મચારીઓ જડે જડે આ ગરીબ કલ્યાણ મેળો સફળ કરવામાં કામગીરી કરી છે. અમારા કોર્પોરેટરો, આગેવાનો બધાએ મિત્રો સહયોગ જેમણે આપ્યો છે એ બધાને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. અને આપણા ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગરીબ ગુજરાત, જય જય. બીજા નંબરે છે વાડેર પાયલબેન દિલીપભાઈ, જેને દિલીપભાઈને કીટ આપવામાં આવશે. હું વિનંતી કરી ઇમ્તિયાઝ ખાન પઠાણ સાહેબને કે તેઓ આ કીટ વિતરણ કરશે. સામે આવી જાય. ત્યારબાદ પાયલબેન વાડેર, મ્યુનિસિપલ કીટ હું ચેરમેન શ્રી ઇમ્તિયાઝ ખાન પઠાણ સાહેબને વિનંતી કરીશ. પાયલબેન આવી જશે. વચ્ચે જવા દો, એમને ધક્કો મારી દો. ત્રીજા નંબરે છે એ સોલંકી સંગીતાબેન મોહનભાઈ. આવી ગયો બેન, સામે ઉભા રહ્યો ત્યાં. શું કરવાનું હાથ નીચો રાખતો ચાલુ છે, તમે કરવાનું નીચે ઉતરી જાઓ. ચાલુ છે કાલે કાંઈ સોલંકી માનનીય કમિશનર સાહેબને વિનંતી કરી સોલંકી સંગીતાબેને કે કાર્યક્રમ છે સિલાઈ મશીન તમામ ઉપસ્થિત. ત્યારબાદ મુસળિયા જેઓને ઘડિયા ગામની કીટ અર્પણ કરવા માટે હું ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મસૂદ સાહેબને વિનંતી કરીશ. ઘડિયા ગામની કીટ આપો. આવી ગયું બધું. જેમ નામ બોલી છે આવી જવા વિનંતી. છાયા જોસ્તાબેન પ્રવીણભાઈ એ જ્યારે નીચે આવી જાય ત્યારબાદ સાયકલ ઉપર ચડાવી દો. આપણે ઊંચા આવો હજી. વચ્ચે આવી જા. બસ આવે તો અહીંયા ભાઈ. હા ભાઈ, તમે આમ નીકળી જાઓ તો. ઓકે ઓકે, લઈ લેવાનું. હું સંજયભાઈ કોડિયા સાહેબને વિનંતી કરીશ. શહેર પ્રમુખ આપી દે. મૂકી દો નીચે. ઉભા રહેજો સંજયભાઈ, ઉભા રહેજો. તમે રાજુભાઈ નહીં નીકળી જાઓ પાસે. પોતાનો
હું પુનિતભાઈ શર્મા મહામંત્રી શ્રી શહેર ભાજપને વિનંતી કરીશ કે તેઓ અંસારી શાહિદભાઈ ઇકબાલભાઈ જુલાઈને સાયકલ અર્પણ કરશે. ચૌહાણ ભાનુભાઈ કેસરભાઈ તૈયારી છે એ આગળ પછી જવાનું છે. ઓકે તો તમે પાડી ઓકે કેવું સાયકલ અર્પણ કરવામાં આવી રહી છે. 8 નંબર ઊંચા ઊંચા આવી જાઓ બધા આવો નીરુબેન સજામાં એટલે બધા આવો. દેવસિંહભાઈ 9 નંબર વર્ષાબેન પહેલા છે ત્યાં ઉભા રહેશે. તેઓને ચેક વિતરણ કરવામાં આવશે. 10,000 નો વર્ષાબેન આવી જાય. હાલો બેન આવી જાઓ. વર્ષાબેન ભારત માતા કી. ત્યારબાદ 10 નંબર વરંગિયા વિજયાબેન છે. હા, અને પછી આ નીચે આવી જાય ત્યાર પછી એને પણ 10,000 નું ચેક વિતરણ કરવામાં આવશે. કુંવરબાઈનું મહામંત્રી યોજના અંતર્ગત બાકી સાથે વિનંતી કરશું. આમ ફરી જાઓ સાહેબ ઊંચા આવી જાઓ ભાઈ બધા આવી જાઓ. મકાન સહાય યોજના મનસુખભાઈ મોહનભાઈ ચૌહાણ. મનસુખભાઈ મોહનભાઈ ચૌહાણ. હા, ચેક વિતરણ. વાલુભાઈ વસંતભાઈ. વાલુભાઈ ડાબી આવી જાય. વાલુભાઈ ડાબી પછી ચૌહાણ દેવુભાઈ દાનાભાઈ. હું ભરતભાઈ શિંગાળાને રેખાબેન પટોળીને વિનંતી કરીશ. સેજ ઊંચા રહ્યો ભાઈ ઊંચા આવી જાઓ. ચૌહાણ દેવુભાઈ બે હાથ ફરી ગયો એ ફોટા હોય નહીં.
લાભાર્થી ફરજિયાત તમારે મેળવી લેવાની રહેશે. જિલ્લા નાયબ નિયામક શ્રી મામલતદાર વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ મંત્રી, સમાજ સુરક્ષા અધિકારી અને કોર્પોરેશનના સ્થળો પર માહિતી મેળવી લેશે. અંતમાં આ તબક્કે પધારેલા મિત્રો, આજે જૂનાગઢ મહાનગરમાં છઠ્ઠા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીથી જ્યારથી મિત્રો ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ થયા ત્યારથી રાજ્યમાં અત્યાર સુધીમાં 900 કરતાં વધારે ગરીબ કલ્યાણ મેળા, 74 લાખ લાભાર્થી અને 11,000 કરોડ કરતાં વધારે રકમની સહાય મિત્રો મંચ નીચે સમગ્ર રાજ્યમાં 5 તબક્કાના ગરીબ કલ્યાણ મેળા. આજનો આ ગરીબ કલ્યાણ મેળો જે મિત્રો યોજાઈ રહ્યો છે એમાં આજની 4મી તારીખે રાજ્યમાં 14 ગરીબ કલ્યાણ મેળામાં 13 તાલુકા, 8 નગરપાલિકા અને 7 મહાનગર છે. જેમાં આજના એક જ દિવસ પૂરતી મિત્રો કુલ 94,307 લાભાર્થી, 39,540 લાખની સહાય મિત્રો આપવાની વાત છે. આજે જૂનાગઢ મહાનગરમાં 1,783 લાભાર્થી અને 158 લાખ રૂપિયા અહીં મિત્રો આપવાવાળી વાત છે. પણ જ્યારથી આ વર્ષ શરૂ થયું ત્યારથી 1/4/2013થી અત્યાર સુધીમાં મહાનગરમાં 11,757 લાભાર્થીને 477 લાખનું ચૂકવણું મિત્રો કરવામાં આવે. આજે જે જુદા જુદા બધા જે ધંધાઓ જેમાં આવાસ યોજનાઓ, રોજગાર યોજનાઓ, ખેતીવાડી યોજનાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, માતૃબાળ કલ્યાણ યોજનાઓ, સમાજ કલ્યાણ યોજનાઓ, અન્ય મોટી યોજનાઓ અને નાની યોજનાઓમાં મળીને જે કુલ 32,674 લાભાર્થીને 25,484 લાખની ચૂકવણી. સાથે સાથે મિત્રો લોકો પગભર બને, લોકોને રોજગારી મળે એના માટે કરીને ઉમેદનો કાર્યક્રમ, સીપાના સંચા, દૂધ દહીંના સાધનો, હાથ હલારી કે જ્યાં શાકનો ધંધો કરવો હોય, જ્યાં કારીગરમાં સુથાર, લુહાર, દરજી, નાઈ, પ્રજાપતિ કામમાં મહાનગરમાં વસતા તમામ કારીગર વર્ગના માટે, નાના વેપારી માટે, નાના ઉદ્યોગકારો માટે બેંકલ યોજના કે બધાના મારફતે મિત્રો આ રાજ્યના મુખ્યમંત્રીનો જે સતત પ્રયાસ અને જેને લીધે જ્યારે ગરીબ કલ્યાણ મેળા સુધી શરૂઆત થઈ ત્યારે જે લાભાર્થીઓ હતા એમાં મિત્રો ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યો છે. કારણ કે 0 થી 20 સુધીના BPL લાભાર્થીઓને આખા રાજ્યમાં એક પણ લાભાર્થી મકાન કે ફ્રૂટથી વંચિત કરે એ કામ સમગ્ર હિન્દુસ્તાનમાં પહેલી વખત મિત્રો આ રાજ્યના મુખ્યમંત્રી. અને એટલા માટે કરીને આજનો જે ગરીબ કલ્યાણ મેળો છે એમાં જે લાભાર્થીઓને અહીં મંચ ઉપરથી જે દુકાનદાર છે વિતરણ કર્યું, અત્યારે જુદા જુદા જે સ્ટોલ ઉપરથી પણ જે મિત્રો વિતરણ કરવાનું છે એ બધા જ લાભાર્થીઓને આજે જેને બોલાયા છે એને એથી લાભ મળે. અને આજ અમારા વહીવટી તંત્ર, ચૂંટાયેલી પણ બધા જ મિત્રોએ જે કામ કર્યું છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. આપ સૌનો મિત્રો આભાર. સર, ખાસ કરીને જે ગુજરાત સરકારે જે લોક ગરીબ કલ્યાણ મેળા કરે છે એમાં કેગના રિપોર્ટમાં નેગેટિવ ન્યૂઝ પડે છે, તો એનું શું કારણ છે? કુપોષણની જે વાત છે 4માં 1 ગરીબ કલ્યાણ મેળામાં ને કુપોષણને લેવા દેવા નથી. થોડું ધ્યાન દો. કુપોષણ જે વાત છે એ વાત આપણે સ્વીકારી નથી. અને એટલા માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ કુપોષણ મુક્ત ગુજરાત કરવા માટે મિત્રો આજે નહીં જે બાળ નિરોગી વર્ષની જેમ ઉજવણી કરી તે જ રીતે સમગ્ર રાજ્યમાં અહીં સૌરાષ્ટ્રમાં ડેરીઓનો વિકાસ હોતો છે, પણ જ્યાં જ્યાં ડેરીઓનો વિકાસ છે ત્યાં સરકાર તો કરે જ છે, પણ સરકારના માધ્યમ વગર જ્યાં ડેરીઓ ચાલે છે ત્યાં ડેરી અને સ્થાનિક મંડળીઓના માધ્યમથી કુપોષિત બાળકોને ત્યાં દૂધ આપવું, લોક ભાગીદારીથી સુખડીનું વિતરણ, આવું મિત્રો વર્ષોથી ચાલુ આપતો કાર્યક્રમ. એટલે આ રાજ્યના મુખ્યમંત્રી કુપોષણમાંથી ગુજરાતને બહાર લાવવા માટેનો જે મિત્રો કાર્યક્રમ કર્યો છે. અને જેને લીધે બાળકોને ચાલુ સાલે તો અમે હેલ્થમાં પણ 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને 21 દિવસ બાળકોને અને એની માતાને ત્યાં રાખવા, જેને જમવા માટેનું અને બાળક માટેની અને માતાની બધી જ સુવિધાને રોજના 100 રૂપિયા પણ મિત્રો માતાને આપવાવાળી વાત. અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ શીરો, ઉપમા અને સુખડીનું વિતરણ માતાને પણ કરે. બાળકો આંગણવાડી ન હોય,
કે એનાથી મોટા આ બધાના માટેની જે વ્યવસ્થા છે તે કુપોષણમાંથી જે કેમ્પમાં કુપોષણ થાય છે, જે કુપોષણનો માપદંડ જે છે એમાં કુપોષણ માત્ર ગરીબ ઘરમાં હોય છે એવું નથી, સુખી ઘરમાં પણ મિત્રો કુપોષણ હોય છે. આ તમારા જન્મભૂમિ હોન તમે આપણું ઘરનું રસોડું બેન પાસે એ જ રસોડું બનાવે, પછી કદાચ આપણે બધા જમી રહ્યા હોય થોડું રહ્યું હોય તો એ વિચારે મારે આટલું ચાલ્યું. એટલે સારા ઘરમાં પણ મિત્રો કુપોષણ હોઈ શકે. એટલે ક્યાંક આપણું રહાન સહાન ખાવા પીવાની જે ટેવને લીધે પણ મિત્રો કુપોષણ આવે છે અને જે રહે છે. મને સારું લાગ્યું. મારી પરિસ્થિતિ અત્યારે બહુ ખાસ છે એમ નથી એ બધી, એટલે એમ તો મને આ હોય તો મને સહાયતા મળી છે. મારે આ વસ્તુ નથી ને આ વસ્તુ મારે કેવું નહીં, એમને થોડી પરિસ્થિતિ નબળી છે એટલે એમને આપ્યું, એટલે એમને સહાયતા કોઈ એમ ન બધું પાડે